जय श्री कृष्ण बधाईने जय जलाराम। केम छो बधा? तो चलो आज बनावीए मस्त मजानी गोળ પાપડી। ઘી અને લોટ બંને એક સરખા ભાગે લઈ લીધા છે। ઘીને વ્યવસ્થિત ગરમ કરી લેવાનું, પછી એમાં લોટ એડ કરી દેવાનો। મેં અહીંયા ઝીણો લોટ અને જાડો લોટ બંને મિક્સ કરીને લીધા છે અને ચમચો વ્યવસ્થિત આવી રીતે વિડીયોમાં દેખાય છે એવી રીતે ફરી શકે એના માટે લોટ જેટલો લીધો હોય ને એટલું જ ઘી લેવાનું। મેં ધીમા ધીમા તાપે 10 થી 12 મિનિટ સુધી શેકી લીધો છે। જો હવે આખો લોટનો કલર જ ચેન્જ થઈ ગયો છે અને આપણે વચ્ચે ઘીથી પ્લેટને ગ્રીસ કરી લેશું। હવે લોટ એકદમ સરસ શેકાઈ ગયો છે। ગેસની ફ્લેમ ઓફ કરીને ચમચાથી ધીમે ધીમે ચલાવી લેવાનું। લોટને થોડોક ઠંડો કરી લેવાનો, પછી એમાં મેં દેશી ગોળ એડ કરી દીધો છે। જેટલો લોટ લીધો છે ને એનાથી અડધો ગોળ લીધો છે, કારણ કે દેશી ગોળમાં એવું હોય કે વધુ થઈ જાય ને તો ગોળ પાપડી થોડીક આમ ખારી લાગે। જો તમને વધુ ભાવતો હોય તો તમે એડ કરી શકો છો વધારે। પછી એને એમાં ગાંઠા ન રહે ને એનું ખાસ ધ્યાન રાખવાનું। એકદમ સરસ ટેક્સચર આવી જાય ને પછી પાથરી દેવાની અને જરાક નવશેકી હોય ને ત્યારે આવી રીતે કાપા કરી લેવાના। તો બની ગઈ આપણી ગોળ પાપડી। આવજો।